ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ગયા લેક્ચરની અંદર આપણે ટોટલ 2 થી 3 નવા સૂત્રો બનાવ્યા હતા, જેમાંથી એક સૂત્ર હતું E બરાબર h મ્યુ, જ્યાં h પ્લાન્કનો અચળાંક છે, મ્યુ આવૃત્તિ છે અને E છે એ એક ક્વોન્ટમની ઉર્જા છે. બરાબર. h ની કિંમત ખાસ યાદ રાખજો, 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ત્યાર પછી બીજું સૂત્ર આપણે બનાવ્યું હતું ઉર્જા માટેનું, E બરાબર E નોટ પ્લસ 1/2 ઇલેક્ટ્રોનનું દળ ગુણ્યા ઇલેક્ટ્રોનના વેગનો વર્ગ. E એટલે h મ્યુ આપણે ઉપર જોયું, અને E નોટ એ આપણી દહેલી ઉર્જા છે, જેને થ્રેશોલ્ડ એનર્જી કહેવાય, જે h મ્યુ નોટ થશે. એટલે કે h મ્યુ માઇનસ h મ્યુ નોટ કરીશું એટલે આપણને ગતિ ઉર્જાનો પ્રમાણ મળે છે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હોય છે. આ ઉપરાંત લેમ્ડા ની કિંમત તમે h મ્યુ માં મૂકી અને E બરાબર hc લેમ્ડા પણ મેળવી શકો છો. બરાબર. ચાલો તો આગળ આપણે શરૂઆત કરીએ. તો આજે આપણે દ્વૈત સ્વભાવ વિશે ભણવાના છીએ. પ્રકાશનો દ્વૈત સ્વભાવ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગનો દ્વૈત સ્વભાવ. પ્રકાશની કણ પ્રકૃતિએ વૈજ્ઞાનિકોને મૂંઝવણમાં મૂકી દીધા. એક બાજુ તે કાળા પદાર્થનું ઉત્સર્જિત વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસરની સંતોષકારક સમજણ આપે છે, પરંતુ બીજી બાજુ પ્રકાશની તરંગ પ્રકૃતિને એટલે કે વ્યતિકરણ અને વિવર્તનને તરંગ પ્રકૃતિ સમજાવે છે, અને બંને એકબીજા સાથે મેચ થતા નથી. આ મૂંઝવણના નિરાકરણનો એક જ માર્ગ છે કે આપણે એવું ધારી લઈએ કે પ્રકાશ કણ અને તરંગ બંને ગુણધર્મ ધરાવે છે, એટલે કે એ દ્વૈત વર્તણૂક ધરાવે છે. પ્રયોગ પર આધાર રાખીને આપણે જાણી શકીએ છીએ કે પ્રકાશ તરંગ તરીકે વર્તે છે કે કણના પ્રવાહ તરીકે. એ કયો પ્રયોગ કરો છો એના ઉપર એનો આધાર હોય. જ્યારે વિકિરણ દ્રવ્ય સાથે પારસ્પરિક ક્રિયા કરે છે ત્યારે તે કણ પ્રકૃતિ દર્શાવે છે. ખાસ યાદ રાખજો, કોઈ પણ દ્રવ્ય સાથે એની પારસ્પરિક ક્રિયા કરવાની હોય ત્યારે કણ પ્રકૃતિ, અને જ્યારે વ્યતિકરણ કે વિવર્તન જેવી વસ્તુઓ કરવાની હોય ત્યારે એ તરંગ પ્રકૃતિ બતાવે છે. વૈજ્ઞાનિકો વિચારતા હતા તેનાથી તદ્દન ભિન્ન વિચાર દ્રવ્ય અને વિકિરણ માટે હતો. આથી એનો સ્વીકાર અને વ્યાજબીપણા માટે ઘણો લાંબો સમય લાગ્યો. આ વસ્તુ સ્વીકારવામાં વૈજ્ઞાનિકોને બહુ તકલીફ પડી કે પ્રકાશ બે અલગ અલગ સ્વભાવ ધરાવે છે. આપણે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મદર્શીય કણો પણ આવી જ તરંગ અને કણ પ્રકૃતિ દર્શાવે છે. ઇલેક્ટ્રોન છે, ફોટોન છે, બરાબર, એ બે પ્રકૃતિ દર્શાવતા હોય, તરંગ અને કણ. ચલો હવે દાખલાની વાત કરીએ તો જો સૌથી પહેલા 1 મોલ ફોટોન આપ્યા તમને. 1 ફોટોન અને 1 મોલ ફોટોન. 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 સંખ્યા થાય. બરાબર, કે જેની આવૃત્તિ 5 ગુણ્યા 1014 હર્ટ્ઝ છે, તેની ઉર્જા ગણો. આ એક ફોટોનની આવૃત્તિ તમને આપી છે. બરાબર. ચાલો, તમારી પાસે સૂત્ર છે E equal to h મ્યુ. મ્યુ તમને આપી દીધું, આવૃત્તિ આપી દીધી છે, h ની કિંમત તમારી પાસે છે, ત્યાંથી તમને એક ફોટોનની ઉર્જા મળી જાય. બરાબર, એટલે કે h ગુણ્યા તમને આપેલી આવૃત્તિ, જે તમને એક ફોટોનની એનર્જી એટલે કે ઉર્જા આપે છે, એક ક્વોન્ટમની, એક ફોટોનની ઉર્જા. હવે 1 મોલ કીધું છે તો 1 મોલમાં 6.022 ગુણ્યા 10⁻23 ફોટોન હોય, એટલે એક ફોટોનની એનર્જી ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23, એટલે તમને ટોટલ કેટલી એનર્જી મળે છે એ ખબર પડી જાય. કિલો જૂલમાં છે, એટલે કે જો 10⁻19 10⁻23, બરાબર, એટલે કે 10⁻4 વધે છે, અને આ બંનેનો ગુણાકાર કરશો 10⁻3 એટલે કિલો જૂલ થઈ જાય, ગુણ્યા 10 કરી નાખવાનું. બરાબર. ચાલો, ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકવાની હતી. હવે અહીંયા જોશો 10 વોટનો એક બલ્બ છે, એટલે કે તમને ગોળાનો પાવર શક્તિ આપી દીધી છે 10 વોટ. વોલ્ટ નથી, વોટ છે, એટલે કે 10 જૂલ સેકન્ડ ઇનવર્સ. બરાબર. 400 નેનોમીટરની તરંગ લંબાઈ છે. મેં તમને કીધું તું તરંગ લંબાઈ માટે સૂત્ર જોતું હોય તો અહીંયા આપેલું છે. બરાબર.
તો h ની કિંમત છે c એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત, બરાબર. આ c ની કિંમત, આ h ની કિંમત, અને તરંગ લંબાઈ તમને આપી દીધી છે. તો ત્યાંથી તમને એક ફોટોનની એનર્જી મળી જાય. હવે તમારી પાસે કુલ છે 100 જૂલ પ્રતિ સેકન્ડ પાવર, અને એક ફોટોનનો પાવર આટલો છે. તો તમને એના પરથી દરેક સેકન્ડે ઉત્પન્ન થતા ફોટોનની સંખ્યા મળી જાય. બરાબર, ક્લિયર આખો દાખલો? ચાલો, ત્યાર પછી જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ 300 તરંગ લંબાઈ ધરાવતું હોય, સોડિયમની સપાટી પર પડે છે, ત્યારે આટલી ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. આ ગતિ ઉર્જા છે. તો તમારી પાસે ગતિ ઉર્જા વાળું સૂત્ર છે. જો આ ગતિ ઉર્જાની કિંમત તમને આપી દીધી છે, બરાબર. જોવો જોઈએ આગળ. સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડશે? એટલે કે આ ગણવાનું છે તમારે, ઈ નોટ ગણવાનું કીધું છે, બરાબર. ઈ ની જરૂર પડશે તમારે. ફોટોન ઉત્સર્જિત થવા માટે વધુમાં વધુ કેટલી તરંગ લંબાઈની જરૂર પડશે? ચાલો, તો સૌથી પહેલા ઈ ગણવું પડશે. ઈ કેવી રીતે ગણશો? તો તમારી પાસે તરંગ લંબાઈ છે, બરાબર. તરંગ લંબાઈ છે તો એ બરાબર hc લેમ્ડામાં, hc upon લેમ્ડામાં કિંમત મૂકી દો. h ની કિંમત, c ની કિંમત છેદમાં 300 ગુણ્યા 10 ની -9 ઘાત. જોવો જોઈએ. સૌથી પહેલા એમણે ઈ ગોતી લીધું, બરાબર, જેવી રીતે મેં તમને કીધું. હવે તમને કેટલા મોલ કીધા છે જોવો જોઈએ. 1 મોલ ફોટોન, બરાબર. તો 1 મોલ ફોટોન માટે એના ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત, એટલે કે તમને 1 મોલ ફોટોનની ઉર્જા મળી ગઈ. હવે સોડિયમમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે કેટલી જરૂરી ઉર્જા જોશે? તો જોવો જોઈએ આપણું સૂત્ર. આ ગતિ ઉર્જા છે. આ ગતિ ઉર્જાને ઈ માંથી માઇનસ કરી નાખીએ તો ઈ નોટ મળી જાય. એટલે ત્યાંથી એમણે ઈ નોટ ગોતી લીધું, બરાબર. સમજાણું? હવે એક ઇલેક્ટ્રોન માટે, તો આ તો 1 મોલની આપણે વાત કરી ને. આ કેના માટે વાત કરી? 1 મોલ. જોવો જોઈએ તમને અહીંયા મોલ ઇન્વર્સમાં આપેલો છે એકમ, એટલે કે આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મોલમાં છે. તમારે તો એક ઇલેક્ટ્રોનની ઉર્જા જોઈશે. તો એક ઇલેક્ટ્રોન માટે શું કરશો? તો એક ઇલેક્ટ્રોન માટે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત થી ભાગ પાડવા પડશે. એટલે તમને એક ઇલેક્ટ્રોનની થ્રેશોલ્ડ ઉર્જા મળી ગઈ. થ્રેશોલ્ડ ઉર્જા એટલે દહેલી ઉર્જા, બરાબર. હવે એના પરથી તરંગ લંબાઈ ગોતી લેવાની. E = hc upon લેમ્ડા. તો લેમ્ડા જોતું હોય તો ઈ છેદમાં આવી જાય, બરાબર. 517 નેનોમીટર. આ તમને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ મળી, દહેલી તરંગ લંબાઈ. ખાસ યાદ રાખજો. આ દાખલો મોસ્ટ આઈએમપી 2.8, બરાબર. ચાલો 2.9 જોવો. તમને મ્યુ નોટ એટલે કે દહેલી આવૃત્તિ આપી દીધી છે, બરાબર. પછી ધાતુની આવૃત્તિ એ આપી દીધી છે. એટલે મ્યુ અને મ્યુ નોટ આપી દીધું છે. અને તમને શું કીધું છે? ગતિ ઉર્જા ગણો. હાલો જોઈ. તો આ ગણવાનું છે. આ બંને આપી દીધા છે, બરાબર. તો h, આના પરથી સૂત્ર શું બને? h કૌંસમાં v માઇનસ મ્યુ નોટ બરાબર 1/2 ઇલેક્ટ્રોનનું દળ ગુણ્યા ઇલેક્ટ્રોનના વેગનો વર્ગ. ચાલો, હવે તમારી ધાતુની આવૃત્તિમાંથી દહેલી આવૃત્તિ માઇનસ કરશો એટલે ગુણ્યા પ્લાન્ક અચળાંક કરવાનો. જોવો જોઈએ છે. એટલે ત્યાંથી તમને શું મળશે? ત્યાંથી તમને ગતિ ઉર્જા મળી જશે 1 ઇલેક્ટ્રોન. ક્લિયર? ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકીને દાખલા થાય છે, બરાબર. ચાલો, ત્યાર પછી ક્વાંટીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તરના પુરાવા પરમાણ્વીય વર્ણપટ. એટલે કે હવે જે ઇલેક્ટ્રોન ઉર્જા શોષે છે, ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે, એ કક્ષા બદલાવે છે, એ બધી વસ્તુની વાત આપણે અહીંયા કરવાની થશે, બરાબર. જો ઉત્સર્જન અવશોષણ વર્ણપટ છે, હાઇડ્રોજનનો રેખા વર્ણપટ છે, બરાબર. ચાલો, પ્રકાશની ઝડપ તે કયા માધ્યમમાંથી પસાર થાય છે તેના પર આધાર રાખે છે.
આને પરિણામે જ્યારે કોઈ પ્રકાશનું પુંજ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે પોતાના મૂળ માર્ગથી વિચલિત થાય છે. હવે માધ્યમ બદલે તો પ્રકાશનો જે દિશા છે એ પણ બદલી જાય, અથવા તો એમ કહી શકો કે વક્રીભવન પામે છે. એ નોંધવામાં આવ્યું છે જ્યારે પ્રકાશનું સફેદ કિરણ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે ત્યારે ટૂંકી તરંગલંબાઈ વાળા કિરણ મોટી તરંગલંબાઈ વાળા કિરણ કરતા વધુ વળાંક લે છે. એટલે કે સામાન્ય પ્રકાશ દ્રશ્યમાન વિસ્તારના બધી જ તરંગલંબાઈ ધરાવતા તરંગ ધરાવે છે. તેથી સફેદ પ્રકાશનું કિરણ જુદા જુદા રંગના પટ્ટામાં ફેરવાય છે, જેને વર્ણપટ કહે છે. આ તમે 10મામાં કહ્યું હતું, પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. બરાબર. હવે લાલ પ્રકાશ છે જે સૌથી વધુ તરંગલંબાઈ ધરાવે છે તો એ સૌથી ઓછું વળે છે, જ્યારે જાંબલી પ્રકાશ સૌથી ઓછી તરંગલંબાઈ ધરાવે છે તે સૌથી વધુ વળે છે. બરાબર. હવે દ્રશ્યમાન પ્રકાશની આવૃત્તિ શું છે તો 10⁻7.5 × 10⁻14 હર્ટ્ઝ થી 4 × 10⁻14 હર્ટ્ઝ સુધી. તો આને સતત વર્ણપટ કહે, કન્ટિન્યુઅસ વર્ણપટ. એને તમે અલગ ના કરી શકો. લાલ કલર થી જાંબલી રંગ સુધી કે અલગ અલગ પટ્ટા ન, સતત એકબીજામાં મિશ્ર થયેલા. સતત એટલા માટે કે જાંબલી રંગ વાદળીમાં ભળી જાય, વાદળી રંગ લીલા રંગમાં ભળી જાય, એવી રીતે તે લાલ રંગ સુધી સતત ભળેલા હોય છે. અને આવી જ રીતે મેઘધનુષ્ય રચાય છે, તમે જોયું જ છે. બરાબર. એ યાદ રાખશો કે દ્રશ્યમાન વર્ણપટ વિદ્યુત ચુંબકીય વિકિરણનો એક નાનકડો ભાગ છે. હજી આવું તો તમે ગેમા કિરણોથી લઈ મોટા રેડિયો કિરણો સુધીનો આખો વર્ણપટ છે આપણો. બરાબર. વિદ્યુત ચુંબકીય વિકિરણ જ્યારે દ્રવ્ય સાથે પરસ્પરી ક્રિયા કરે છે ત્યારે પરમાણુઓ અને અણુઓ આ ઉર્જાનું શોષણ કરે છે ને ઊંચા ઉર્જા સ્તર પર જાય છે. મેં કીધું ને, ઇલેક્ટ્રોન જે છે એ આ ઉર્જાનું શોષણ કરશે અને પોતાનાથી જે ઉર્જા સ્તરે છે એનાથી ઊંચા ઉર્જા સ્તરે જશે. ઊંચા ઉર્જા સ્તરને કારણે તેઓ અસ્થાયી અવસ્થામાં આવી જાય છે. પછી એ પાછી ઉર્જા ઉત્સર્જિત કરે છે અને પાછા નીચા ઉર્જા સ્તરે આવી છે. ઊંચા ઉર્જા સ્તરમાંથી તેમના સામાન્ય એટલે કે સ્થાયી ઉર્જા સ્તરમાં એ આવે ત્યારે પાછું એ વિકિરણનું ઉત્સર્જન કરે છે. ચાલો, એટલે સૌથી પહેલા આપણે શીખશું ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ. ઉત્સર્જન એટલે જ્યારે એ અસ્થાયીમાંથી સ્થાયી ઉર્જા સ્તરમાં આવે ત્યારે ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવશે. અને અવશોષણ એટલે ઇલેક્ટ્રોન એ ઉર્જા મેળવે ત્યારે એ અસ્થાયી ઉર્જા સ્તર સુધી જશે. બરાબર. ચાલો, કોઈ પણ પદાર્થ કે જેણે ઉર્જાનું અવશોષણ કરેલ છે અને તે વિકિરણનું વર્ણપટ ઉત્સર્જિત કરે છે તેને ઉત્સર્જન વર્ણપટ કહે છે. અથવા તો ઊંધું, જ્યારે પદાર્થ અણુ કે આયન ઉર્જા કે વિકિરણનું અવશોષણ કરે અને ઉત્તેજિત થાય છે તો બે અલગ અલગ વર્ણપટ. એક અવશોષણ કરે ત્યારે નીચા ઉર્જા સ્તરથી ઊંચા ઉર્જા સ્તરે જશે, અને જ્યારે એ વિકિરણ ઉત્સર્જિત કરે ત્યારે તે ઊંચા ઉર્જા સ્તરથી નીચા ઉર્જા સ્તરે આવશે. આ યાદ રાખજો. જોવો જોઈએ, ઉત્સર્જન વર્ણપટ મેળવવા માટે નમૂનાઓ કાં તો તે ગરમ કરવામાં આવે છે અને કાં તો વિકિરણનો મારો ચલાવીને એને ઉર્જા પૂરી પાડવામાં આવે છે. અને ત્યારબાદ જે તરંગ લંબાઈ ઉત્સર્જિત કરે છે એને નોંધવામાં આવે છે. એટલે કે પહેલા ઉર્જા દઈ દેવાની, પછી એ જે આપેલી ઉર્જા છે એને મુક્ત કરશે. એટલે એ જે ઉર્જા મુક્ત કરે છે વિકિરણ સ્વરૂપે એની તરંગ લંબાઈ માપી લેવાની. બરાબર. ચાલો, હવે એનાથી ઊંધું, અવશોષણ વર્ણપટ ઉત્સર્જન વર્ણપટની ફોટોગ્રાફીની નેગેટિવ જેવી હોય છે. મતલબ કે નમૂનામાંથી સતત રીતે વિકિરણ પસાર કરવામાં આવે છે જેથી તે અમુક તરંગ લંબાઈ શોષે છે. શોષિત વિકિરણ માંથી ગુમ થયેલી અથવા તો ન મળતી તરંગ લંબાઈ તેજસ્વી સતત વર્ણપટમાં કાળી લીટી દેખાડે છે. હું તમને એમ કહું કે કોઈ સંયોજન છે એ લીલા રંગનું શોષણ કરે છે તો તમે એને સફેદ પ્રકાશ આપશો તો સફેદ પ્રકાશમાં લાલ રંગથી જાંબલી રંગ સુધીનો જે સતત વર્ણપટ છે એ સતત વર્ણપટમાંથી લીલા રંગની તરંગ લંબાઈનો જેટલો ભાગ હશે એ ભાગમાંથી વિકિરણ એને શોષી લીધા હશે. તો તમને સ્ક્રીન પર લીલા રંગની પટ્ટી ગાયબ દેખાશે, ત્યાં કાળો ભાગ દેખાશે. કેમ?
કેમ કે પદાર્થે લીલા રંગનું શોષણ કર્યું. બરાબર, આને આપણે શું કહેશી? અવશોષણ વર્ણપટ. એ સતત ન હોય, અસતત હોય, તૂટક હોય, વચ્ચે વચ્ચે એમાં ગેપ હોય કાળા રંગના. ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપી કહે છે. વર્ણપટદર્શી. ગુજરાતી બહુ વિચિત્ર છે આનું. ચાલો, દ્રશ્યમાન પ્રકાશનું વર્ણપટ, જેની આગળ આપણે ઉપર ચર્ચા કરી, એ સતત છે. આપણે પેલા જોયું ને, સતત છે ને, લાલ રંગથી જાંબલી રંગ સુધી. બરાબર, કારણ કે દ્રશ્યમાન પ્રકાશ બધી જ તરંગ લંબાઈ વર્ણપટમાં બતાવે છે. બીજી તરફ વાયુ અવસ્થામાં પરમાણુઓના ઉત્સર્જન વર્ણપટ લાલથી જાંબલી રંગ સતત બતાવતા નથી, પરંતુ અમુક અમુક જગ્યાએ તમને કાળો અવકાશ દેખાય છે. આપણે વાત થઈ એ રીતે. તો આને રેખા વર્ણપટ કહેવાય અથવા તો પરમાણ્વીય વર્ણપટ કહે છે, કારણ કે ઉત્સર્જિત વિકિરણ વર્ણપટમાં તેજસ્વી રેખાઓ વડે દેખાય છે, જ્યારે બાકી તેજસ્વી દેખાતા નથી. રેખા ઉત્સર્જન વર્ણપટ ઇલેક્ટ્રોનીય રચનાના અભ્યાસ માટે ખૂબ જ રસપ્રદ છે. જો હવે આપણે પાછા પરમાણુના બંધારણ તરફ આવી ગયા છે. બરાબર, પ્રત્યેક તત્વને પોતાનો એક વિશેષ રેખા વર્ણપટ હોય છે. આ ખાસ યાદ રાખજો. તમારી પાસે 118 તત્વો છે, દરેક તત્વોનો રેખા ઉત્સર્જન વર્ણપટ છે એ વિશિષ્ટ હોય. હાઇડ્રોજનનો હિલિયમ સાથે મેચ ન થાય, હિલિયમનો લિથિયમ સાથે મેચ ન થાય, લિથિયમનો બેરિલિયમ સાથે મેચ ન થાય. દરેક તત્વનો વર્ણપટ અલગ હોય, કારણ કે એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ છે, ઇલેક્ટ્રોનની ગોઠવણી અલગ છે. એટલા માટે એ રસપ્રદ છે આપણા માટે. પરમાણ્વીય વર્ણપટની લાક્ષણિક રેખાઓનો ઉપયોગ જેમ માણસને તેની ફિંગરપ્રિન્ટની મદદથી ઓળખવા માટે થાય છે, એવી જ રીતે અજ્ઞાત પરમાણુને ઓળખવા માટે થાય. હવે હું તમને કહું, તમારી પાસે એક પદાર્થ હોય, એક તત્વ હોય, તમને ખબર નથી એ કયું તત્વ છે, તો તમે એનો રેખા ઉત્સર્જન વર્ણપટ લેશો તો ત્યાંથી તમને ખબર પડી જાય એ કયું તત્વ છે. કેમ કે આપણે પહેલેથી જાણતા હોઈએ કે લિથિયમનો વર્ણપટ આવો હોય, બેરિલિયમનો વર્ણપટ આવો હોય, હાઇડ્રોજનનો વર્ણપટ આવો હોય. તો એના આધારે તમારા પદાર્થનો વર્ણપટ એની સાથે સરખાવી જો બંધ બેસતો વર્ણપટ આવે તો તમે કહી શકો છો કે એ પર્ટિક્યુલર આ તત્વ જ છે. બરાબર, કારણ કે દરેક તત્વનો વર્ણપટ અલગ અલગ હોય છે. જ્ઞાત નમૂનાના રેખા વર્ણપટમાંથી મળતી રેખાઓ જો અસલ નમૂના સાથે ચોકસાઈપૂર્વક બંધ બેસતી આવે તો આપણે પરમાણુને ઓળખી શકીએ છીએ. આવો અભ્યાસ કરનાર જર્મન રસાયણશાસ્ત્રી રોબર્ટ બુન્સેન સૌ પ્રથમ હતા જેણે આ કામ કર્યું હતું. અને એને શું કર્યું હતું? તો રૂબિડિયમ છે, સીઝિયમ છે, થેલિયમ છે, ઇન્ડિયમ, ગેલિયમ, સ્કેન્ડિયમ, આ બધા તત્વોની શોધ આ પૃથ્થકરણ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી કરી હતી. અને આના આધારે જ સૂર્યની અંદર હિલિયમ વાયુ છે, હિલિયમ તત્વ છે, એની શોધ થઈ હતી સ્પેક્ટ્રોસ્કોપીની મદદ. આ બધા તત્વો સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી શોધાયેલા છે. ખાસ યાદ રાખજો, જીનીટમાં તમને પૂછી શકે નીચેનામાંથી કયું તત્વ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી મળે છે. યાદ રાખજો. બરાબર, ચાલો હવે આપણે એટલું બધું ડિટેલમાં રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ સુધી નથી જવાનું. આપણે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ જોવાનો છે કે ભાઈ હાઇડ્રોજન છે એ કેવી કેવી તરંગ લંબાઈ શોષે છે, કેવી કેવી તરંગ લંબાઈ ઉત્સર્જિત કરે છે. બરાબર, જુઓ ચાલો. જ્યારે વાયુમય હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે ત્યારે અણુ વિયોજિત થાય છે અને હાઇડ્રોજન પરમાણુ ઉત્સેજિત થાય છે. H2 હતું તમારી પાસે, તમે વિદ્યુત ભાર આપ્યો એને શું થયું? તો એ બે હાઇડ્રોજન પરમાણુમાં તૂટી ગયું અને દરેક હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થાય છે અને ઉત્તેજિત અવસ્થાએથી પાછું સ્થાયી થાય ત્યારે તે વિવિધ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણને ઉત્સર્જિત કરે છે. હાઇડ્રોજન વર્ણપટ ઘણી બધી શ્રેણીનું બનેલું છે. ઘણા બધા વૈજ્ઞાનિકોનું એમાં પ્રદાન આપેલું છે, એને યોગદાન આપેલું છે. બરાબર, એટલે એ આખો હાઇડ્રોજન વર્ણપટમાં ઘણા બધા વૈજ્ઞાનિકોના નામ આવશે. જેમ કે 1885માં બામર નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક અવલોકન વડે દર્શાવ્યું કે જો વર્ણપટની રેખાઓને તરંગ સંખ્યામાં દર્શાવવામાં આવે
તો હાઇડ્રોજન વર્ણપટની દ્રશ્યમાન રેખાનું સૂત્ર નીચે મુજબ બને છે. બરાબર, જોવો જોઈ તરંગ સંખ્યાનું સૂત્ર એને આપ્યું. આ સૂત્ર ખાસ યાદ રાખજો, બામરે આપેલું સૂત્ર હાઇડ્રોજન માટે જ લાગુ પડે છે, માત્ર ને માત્ર. બીજા કોઈ તત્વને આ સૂત્ર લાગુ પાડી શકાય નહીં અત્યારે. બરાબર, જો શું છે તરંગ સંખ્યાનું સૂત્ર? 109,677 1/2 માઇનસ 1/n² સેન્ટીમીટર ઇનવર્સ. આ ખાસ યાદ રાખજો. 109,677 તરંગ સંખ્યા હાઇડ્રોજન વર્ણપટમાં 109,677 ગુણ્યા 1/2 માઇનસ 1/n². આ ખાસ યાદ રાખજો. બરાબર, હવે n શું છે એ પૂર્ણાંક સંખ્યા જોઈ અને 3 કે 3 થી વધારે જોઈ, કેમ કે અહીંયા 2 છે. બરાબર, આ સૂત્ર દ્વારા વર્ણન કરાયેલી રેખાને બામર શ્રેણી કહે છે. આ ખાસ યાદ રાખજો. એટલે કે હવે હું તમને આખી વસ્તુ સમજાવું. બામરે કીધું શું, કેવા શું માંગે છે બામર? તો ધારો કે તમારી સ્થાયી ઉર્જા સ્તર 2 નંબરનું છે. 2 નંબરનું ઉર્જા સ્તર તમારા માટે કેવું છે? સ્થાયી છે. બરાબર, હવે તમે હાઇડ્રોજન પરમાણુને ઉર્જા આપીને તમારો પરમાણુનો ઇલેક્ટ્રોન છે એ 6થા ઉર્જા સ્તરે વયો ગયો છે. તો જ્યારે 6થા ઉર્જા સ્તરથી એ બીજા ઉર્જા સ્તરે આવશે ત્યારે ઉર્જા મુક્ત કરશે અમુક તરંગ લંબાઈ, અને એ તરંગ લંબાઈ ઉપરથી તરંગ સંખ્યાનું સૂત્ર બામરે આપેલું છે. એટલે n બરાબર 6 થશે. એવી રીતે ચોથા સુધી જ જાય તો n બરાબર 4 થાય, ત્રીજા સુધી જ જાય તો n બરાબર 3 થાય. ટૂંકમાં કોઈ પણ ઉર્જા સ્તરથી બીજા ઉર્જા સ્તરે આવે ત્યારે ઉત્સર્જિત થતા વિકિરણની તરંગ સંખ્યાનું સૂત્ર બામરે આપ્યું. ખાસ ધ્યાનથી સાંભળજો હું શું કહું છું. હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની રેખાઓ જ માત્ર હોય છે જે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં દ્રશ્યમાન છે. સ્વીડનના સ્પેક્ટ્રોસ્કોપી નિષ્ણાંત જોહન્નીસ રીડબર્ગે નોંધ્યું કે હાઇડ્રોજન વર્ણપટની બધી જ શ્રેણીઓ નીચે મુજબ તમે સૂત્ર આપી શકો. બામરે આવું કીધું હતું, બીજા સુધીનું જ કીધું. તો એના પરથી રીડબર્ગે શું કીધું? ભાઈ હું જનરલ સૂત્ર આપીશ. રીડબર્ગે જનરલ સૂત્ર આપ્યું. શું જનરલ સૂત્ર આપ્યું? તો 109,677 કૌંસમાં નીચું ઉર્જા સ્તરનો વર્ગ માઇનસ ઊંચા ઉર્જા સ્તરનો વર્ગ. બરાબર, આ કોઈ પણ તમારે 6થાથી ત્રીજાનું લેવું હોય તોય આ સૂત્ર વાપરી શકો, 7માંથી પહેલાનું લેવું હોય તોય આ સૂત્ર વાપરી શકો. બરાબર, બામરે ખાલી બીજા નંબર માટે જ કીધું, બીજા ઉર્જા સ્તર માટે જ બામર હતું. એટલે જનરલ સૂત્ર બધી જગ્યાએ વાપરી શકાય એવું આ થયું. આના પરથી તરંગ લંબાઈનું સૂત્ર શું થાય ચાલો જોઈએ. તો અહીંયા 1/, તરંગ લંબાઈ આવી જાય ને, μ12 એટલે કે તરંગ સંખ્યાની જગ્યાએ 1/, લેમડા મૂકી દેશો તો એ સૂત્ર કોનું થઈ જશે? તરંગ લંબાઈ. બરાબર, ચાલો. જ્યાં n1 એટલે કે 1, 2, 3, 4 અને એના કરતા એક નંબર મોટો જ હોય હંમેશા n2. બરાબર, ચાલો. હવે જે 109,677 છે એને રીડબર્ગ અચળાંક કહે છે. 109,677 રીડબર્ગ અચળાંક તરીકે ઓળખાય છે. હાલો, ક્યારે આવે? જ્યારે પાછળનો કૌંસ 1 થાય ત્યારે. પાછળનો કૌંસ 1 ક્યારે થાય? વિચારો છો. પાછળનો કૌંસ 1 ક્યારે થાય? રેખાઓની પ્રથમ 5 શ્રેણી કીધી છે. એટલે કે n1 બરાબર 1 મૂકો, n1 બરાબર 2 મૂકો, n1 બરાબર 3, n1 બરાબર 4 ને n1 બરાબર 5. હવે 2 નંબર તો બામર ખબર છે. ચાલો, n1 બરાબર 1 હોય તો લાઇમેન શ્રેણી કહેવાય, 2 હોય તો બામર શ્રેણી કહેવાય, 3 હોય તો પાસ્કન, 4 હોય તો બ્રેકેટ શ્રેણી અને 5 હોય તો ફુંડ શ્રેણી. લાઇમન, બામર, પાસ્કન, બ્રેકેટ અને ફુંડ. આ યાદ રાખજો.
લાયમન બામર પાસ્કન બ્રેકેટ ફૂન. બરાબર, જોવો જોઈ લાયમન શ્રેણી હોય એટલે કે નીચું ઉર્જા સ્તર એટલે પહેલા ઉર્જા સ્તરથી ઉપરનું ગમે તો એ તમને પાર જાંબલી પ્રકાશ આપે. બામર એકમાત્ર શ્રેણી એવી છે જે દ્રશ્યમાન પ્રકાશ આપે, એનાથી ઉપર પાસ્કન બ્રેકેટ ફૂનમાં તમને પાર જાંબલી પ્રકાશ મળે. આ યાદ રાખજો. જો આના પરથી એક MCQ જીનીટમાં આવશે 110%, એટલે આ ખાસ તૈયાર કરજો. અને અહીંયા તમને જો વર્ણપટ આપ્યો છે નીચી ઉર્જા સ્તર n બરાબર 1, તો આ લાયમન શ્રેણી થઈ. બધા પાર જાંબલીઓ જો બ્લુ જ આપ્યા છે. કોઈ પણ ઉર્જા સ્તર બીજાએથી, ત્રીજાએથી, ચોથાએથી, પાંચમાએથી, છઠ્ઠાએથી કોઈ પણ ઉર્જા સ્તરથી પહેલીમાં આવે તો એ લાયમન શ્રેણીના કિરણો આપે. કોઈ પણ ઉર્જા સ્તરથી બીજા ઉર્જા સ્તરે આવે તો એ તમને બામર શ્રેણી આપે, જે દ્રશ્યમાન પ્રકાશ આપે. જો ત્રીજાએથી બીજાએ આવે તો લાલ પ્રકાશ, ચોથાએથી બીજાએ આવે તો લીલો પ્રકાશ, પાંચમાએથી બીજાએ આવે તો વાદળી પ્રકાશ, અને છઠ્ઠાએથી બીજાએ આવે તો જાંબલી પ્રકાશ. પાસ્કન શ્રેણી તો પાર રક્ત કિરણો આપે. એની ઉપર આવશે જોવો જોઈ એની ઉપર આવશે બ્રેકેટ અને એની ઉપર ફૂન. બરાબર, ચાલો હવે આ વસ્તુ આપણે કરીએ છીએ એની પહેલા અહીંયા તમને ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ આપ્યો. જો હવે અહીંયાથી તમે પ્રકાશ આપો છો, બરાબર. હવે એ પ્રકાશ તમે એક સંયોજનમાંથી પસાર કરાવો છો, જેમ કે આ તમારું સંયોજન છે, અને એમાંથી પસાર કરાવશો એટલે એમાંથી અમુક વસ્તુ એ શોષી લેશે, અમુક તરંગ લંબાઈ, બાકીનું એ આવવા દેશે, એટલે એને બાકીનાનું ઉત્સર્જન કર્યું. તો હવે તમે જોવો તો જેમ તરંગ લંબાઈ વધતી જાય છે એમ બાકીનું બધું કાળું દેખાય છે, ખાલી એ જે ઉત્સર્જિત કરે છે ને એની જ તમને લાલ કલર ચમકતી લાઈન દેખાશે. જ્યારે અવશોષણમાં શું થાય, તો શોષી લીધું તો શોષેલો ભાગ જ તમને નહીં દેખાય, બાકી બધું દેખાશે. સમજાણું? ચાલો, એટલે એ જ વસ્તુ અહીંયા તમને સમજાવેલી છે. બરાબર, અને એના પરથી બોહરનો નમૂનો ઓરિજિનલ આપણે ભણીશું. બધા જ તત્વો હાઇડ્રોજન પરમાણુનો સૌથી સરળ રેખા વર્ણપટ છે. આ વર્ણપટ હાઇડ્રોજનનો સૌથી સહેલો. તત્વો બદલશે, ઇલેક્ટ્રોનની સંખ્યા બદલે, એમાં જટિલ થતો જાય. ભારે પરમાણુ માટે એ વધુ ને વધુ જટિલ બનતો જાય છે, મેં કીધું ને. તેમ છતાં કેટલીક ખાસ વિશિષ્ટતાઓ છે જે ખાસ યાદ રાખજો. પહેલી, તત્વ માટેનું રેખા વર્ણપટ અદ્વિતીય હોય. મેં કીધું ને, માણસની ફિંગરપ્રિન્ટની જેમ દરેક તત્વનો વર્ણપટ અલગ જ હોય. દરેક તત્વના રેખા વર્ણપટમાં દરેક પ્રકારની નિયમિતતા જોવા મળે છે. હવે પ્રશ્ન એ છે કે આ સરખા કેમ છે? જેમ કે હાઇડ્રોજન હિલિયમ વચ્ચે કાંઈક સરખું હોય, હાઇડ્રોજન હિલિયમ લિથિયમ વચ્ચે કાંઈક સરખું, એમ કોઈ પણ તત્વ લેશો. હવે સમૂહ 1 ના તત્વ લ્યો તો એના વર્ણપટમાં અમુક ભાગ સરખો જ હોય, સમૂહ 2 ના તો એના વર્ણપટમાં અમુક ભાગ સરખો જ હોય. તો એનું ને પરમાણુની ઇલેક્ટ્રોન રચના હારે શું સંબંધ છે, એની ડિટેલમાં વાત કરી બોહરે. બરાબર, અને જેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં વાત કરીશું. આજે શું ભણ્યા ખાસ યાદ રાખજો. આપણે તરંગ સંખ્યાનું સૂત્ર ભણ્યા, અને આ રીડબર્ગ અચળાંક કેવા 109/677. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ.